हाय हेलो नमस्कार हूँ छू भरत साथी पेपर सेटना चौथा पेपरनी अंदर सेक्शन ए આજે આપણે કમ્પ્લીટ કરવાનું છે। મસ્ત મજાનું છે, એકદમ અમેઝિંગ લેવલના દાખલાઓ છે અને એક્ઝામની અંદર ખાસ પૂછાઈ શકે એવા દાખલાઓ એડ કર્યા છે। બટ હા, એક વાત ખાસ યાદ રાખજો કે સેક્શન એ છે ને એની અંદર પ્રોપર બધા જ પ્રશ્નો, બધા જ દાખલાઓ, બધા દાખલાની થિયરી, રીત હું અહીંયા ડિટેલમાં કરાવું છું। એ ખાસ શીખી જશો, કારણ કે એ એક વખત જો તમને આવડી ગઈ ને તો કદાચ કોઈ ઘુમાઈ ફેરવીને દાખલાઓ પૂછે થોડા વિચિત્ર પ્રકારના તો બી આપણને કોઈ ચિંતા નહીં, આપણે ફૂલ મોજથી કરી શકીએ, બરાબર। અને જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ થશે એટલો બહુ ફાયદો થશે। એટલે સેક્શન એ તો તમારે ઘણામાં ઘણા પેપરના કરી લેવા જરૂરી છે। અને જો યાદ હોય તો સારી વાત છે, ના હોય તો ફરી યાદ દેવડાવી દઉં કે આપણે પણ યુટ્યુબ ઉપર 2000 કરતાં વધારે પ્રશ્નોના સોલ્યુશન કરાવવાના છીએ સ્પેશિયલ ફોર સેક્શન એ। તો એ સેક્શન એની તૈયારી તમે ખાસ કરવા માટે રેડી રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો શરૂઆત કરીએ કે તમને લોકોને સેક્શન એની અંદર 1 થી 24 પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ 1 થી 24 પ્રશ્નો પૈકી અહીંયા આપણે ફટાફટ જોવાના છે। એમાં તમને ખરા ખોટા આપે, વિકલ્પો આપે, 3 વિકલ્પોવાળી ખાલી જગ્યા પણ આપે, એક વાક્યમાં જવાબ આપે અને ખરા ખોટા આપે, આવું બધું અને છેલ્લે જોડકા બી। મસ્ત મજાનું કામ છે। 24 માર્ક્સ છે। જોઈએ શું કીધું છે કે આ એક સમીકરણ આપ્યું છે અને ઉકેલ કેવો હશે, સમીકરણનો ઉકેલ કેવો હશે કેવી રીતે ખબર પડે? તો આ થિયરી હું બધામાં સમજાવું છું। જો આના એક્સનો સહગુણક એટલે કોણ? તો કે 1। અહીંયા એક્સનો સહગુણક એટલે કોણ? તો કે 3। આનો સહગુણક એટલે વાયનો કેટલો? 2। અહીંયા વાયનો સહગુણક એટલે કેટલો? -6 છે। હવે જોજો બહુ ધ્યાનથી, આ પહેલા બે સરખા થાય છે તો અહીંયા તમે જોશો ને આ બે સરખા નહીં થતા। કોઈ કહેશે સાહેબ અહીંયા તગડો ઉડાડી થાય છે ને, આ 1/3 છે ને -1/3 છે। અહીંયા કઈ શરત લાગુ પડી? તો કે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2। જો પહેલા બે સરખા થતા હોય તો જ ત્રીજા ઉપર જવાનું, બાકી ત્રીજા ઉપર જવાનું જ નહીં। પહેલા બે સરખા થાય છે તો કે ના, એનો મતલબ કન્ફર્મ થઈ ગયું કે આનો ઉકેલ કેવો હશે? અનન્ય ઉકેલ હશે। એક અને માત્ર એક ઉકેલ હશે, છેદતી રેખાઓ છે અને સુસંગત પણ છે, અવલંબી નથી। આટલી બધી શરતો આ એક શરતમાંથી ખબર પડે। જો અગર આ 3 સરખી થઈ જાય તો શું આવશે? તો અહીંયા ધારો કે જુઓ તો શું આવત? અનંત ઉકેલ આવત। પણ ધારો કે બે સરખી થાત પણ ત્રીજી સરખી ના થાત તો ઉકેલ ના મળત। એ બધી અલગ અલગ શરતો છે, એ ખાસ તમે ધ્યાન રાખજો। હવે દ્વિઘાત સમીકરણ આપેલું છે અને આ સમીકરણની અંદર એ, બી અને સી વાસ્તવિક સંખ્યાઓ છે, એ બરાબર 0 નથી તો વિવેચક શોધવાનું સૂત્ર શું હતું? હવે જુઓ, ax² + bx + c અને આના બરાબર શું આવે? 0 આવે। આવું એક દ્વિઘાત સમીકરણ છે અને આ દ્વિઘાત સમીકરણ આપણી પાસે એનું વિવેચક શોધવાનો છે। વિવેચક એટલે શું હતું? b² - 4ac। એવું ક્યાં છે? શોધી કાઢો। તો અહીંયા પ્લસ આપ્યા છે, b² - 4ac આ રહ્યું અહીંયા। તો આ આપણો શું થઈ ગયો? કરેક્ટ આન્સર થઈ ગયો। બીજું ક્યાંય એવું ફિટ બેસતું નથી, એટલે યાદ રાખજો, કારણ કે આ બધી શરત લખીને આનો કોઈ મતલબ નથી, બટ બેઝિક વસ્તુ છે કે અહીંયા જે એ અને બી અને સી લખેલા હશે ને એ કોઈ સંખ્યાઓ હશે। હા, તો બરાબર છે, કોઈ સંખ્યાઓ જો હોવાની, એ સમય હોય અસમય હોય, કોઈ બી હોઈ શકે, વર્ગમૂળવાળી હોય કે નોર્મલ સંખ્યાઓ, એની સાથે આપણે કોઈ ફરક પડતો નથી। અને આ જે એ છે ને એ કમ્પલસરી હોવો જોઈએ। અગર આ એ નહીં હોય, એની જગ્યાએ જો 0 હશે તો a² પણ 0 થઈ જશે। એટલે એની જગ્યાએ 0 ના હોવું જોઈએ, બીજું તમે કુછ ભી લઈ લો, ચાલે। એટલે આ દ્વિઘાત સમીકરણ બનાવતી વખતે આ શરત એડ કરવામાં આવે છે, બાકી આનો કોઈ ખાસ મતલબ નથી। સીધું સૂત્ર તમને યાદ હશે તો થઈ જશે કામ। હવે સમાંતર શ્રેણી છે એની બરાબર a10 માટે શું લખાય? સૂત્ર શું હતું સમાંતર શ્રેણીનું? કોઈ બી નંબરનું પદ શોધવું હોય તો an = a + n - 1 * d। a + n - 1 * d આપણું સૂત્ર છે, ઓકે, કે an = a + n - 1 * d। મતલબ શું? એક તો a આવશે, જેટલા નંબરનું પદ શોધવું હોય એનાથી એક ઓછો d આવશે। આપણે શોધવું છે 10 નંબરનું પદ, તો શું આવશે? a + 10 થી 1 ઓછા એટલે 9, તો a + 9d જવાબ આવે। તો આ આપણો કરેક્ટ આન્સર થઈ ગયો, a + 9d। હવે આ એક બિંદુ આપ્યું છે, નું x અક્ષથી લંબ અંતર કેટલું થાય? પહેલાં તો વિચારો આ બિંદુ હશે ક્યાં?
પહેલાં એક્સ યામ ઉપર જઈને ઊભા રહેવાનું, આવી મેં આગળ વાત કરેલી છે. હું એક્સ, આ ધન એક્સ યામ કહેવાય, તો હું 7 ઉપર જઈને અત્યારે ઊભો છું. હવે પાડોશી કોણ છે? તો પાડોશી પ્લસ હોય તો ઉપર ચડવાનું, પાડોશી માઇનસ હોય તો નીચે ઉતરવાનું, અને જો પાડોશી 0 હોય તો જ્યાં હતા ત્યાંના ત્યાં. પાડોશી માઇનસ છે, યાની આ બિંદુ ચોથા ચરણની અંદર હશે અને આ જગ્યાએ છે. હવે એવું કહે છે કે એક્સ અક્ષથી લંબ અંતર કેટલું, મતલબ આ બિંદુ એક્સ અક્ષથી કેટલું દૂર હશે. એક્સ અક્ષથી કેટલું દૂર હશે એ જાણવું હોય તો આપણે અહીંયા આવવું પડે. અહીંયા કયો યામ હશે? કારણ કે આટલું અંતર છે, તો અહીંયા -1 હશે, -2 હશે, -3 હશે, -4 હશે. હવે અંતર દિશા છે એ પ્લસ માઇનસથી મતલબ છે. વેલ્યુ અંતર હંમેશા પ્લસ હોય, તો આ કેટલા એકમ થઈ ગયા? 4 એકમ દૂર છે. તો અહીંયા માઇનસ નહીં લખતા કોઈ દિવસ, અહીંયા 4 એકમ પ્લસ આવશે. હજી બીજી રીતે જોવું હોય તો તમને કહું કે એક્સ અક્ષથી લંબ અંતર, એક્સ અક્ષથી લંબ અંતરનો મતલબ થાય ધન વાય યામ. ઓકે, અને જો વાય અક્ષથી લંબ અંતર કે, વાય અક્ષથી લંબ અંતર કે તો ધન એક્સ યામ આવશે. ધન એક્સ યામ મતલબ જે હોય એ એને ધન કરી દેવાના, પ્લસ હોય તો પ્લસ રહેશે, માઇનસ હોય તો બી પ્લસ થઈ જાય. એવી રીતે ધનની વાત છે. ઓકે, કારણ કે અંતર હંમેશા ધન હોય માટે. એક્સ હોય તો વાય અને વાય હોય તો એક્સ. તો અહીંથી ડાયરેક્ટ જોવું હોય તો તમને એક્સથી લંબ અંતર કીધું ને, તો ધન વાય યામ એટલે વાય યામ -4 છે, અને ધન કરીએ તો શું થઈ જાય? શું થઈ જાય? +4. રેડી? ચલો નેક્સ્ટ, ધોરણ 10 મેથ્સ અને ધોરણ 9 મેથ્સ ફૂલ સિલેબસ અવેલેબલ છે ઓન યુટ્યુબ. ઇવન આપણી એપ્લિકેશનની અંદર બી 100% ફ્રી, 100% ફ્રી, કોઈ ચાર્જ નથી. જો એવી રીતે તમારે તૈયારી કરવી હોય તો ખાસ આપણા કોર્સની અંદર જોડાઈ જાઓ અને મેક્સિમમ તમને લાભ મળશે. મેક્સિમમ મતલબ મેક્સિમમ, અને એનો તમને ખૂબ જ ફાયદો થશે. અને જો હજી સુધી તમે ના જોયા હોય વિડીયોઝ તો એનો લાભ લેજો જ્યાં જરૂર જણાય ત્યાં. હવે આખો અભ્યાસક્રમ ભણવા નહીં બેસતા, જેટલું જરૂર છે એટલી વસ્તુ તમે જોજો, બહુ જ ફાયદો થશે. આગળ વાત કરીએ, tan² 60નો મતલબ શું થાય? હવે 10ની કિંમત તમને યાદ હોવી જોઈએ તો તમને ફાયદો થશે. મેં તમને અગાઉ કોઠો દોરતા કેટલીય વખત શીખવાડ્યું છે, કેટલીય વખત, બટ છતાં તમને હજી એ કહી દઉં કે sin 60ની જ્યારે આપણે tan 60ની કિંમત જોતી હોય ને તો પહેલાં શું કરવી પડે? sin 60ની શોધવી પડે અને અહીંયા cos 60ની શોધવી પડે. આવી રીતે આપણે જવાનું, sin ભાગ્યા cos આવશે. તો sinની કિંમત કેટલી છે? તો √3/2 છે, અને cosની કિંમત કેટલી છે? 1/2 છે. આ કેન્સલ કરીએ તો જવાબ શું આવે? √3. ડાયરેક્ટ લખતા આવડે તો સારી વાત છે, ડાયરેક્ટ લખતા ન આવડે તો આવી રીતે આપણે એને શોધી શકીએ. અને sin cosની કિંમત બી કેવી રીતે મેં તમને લખતા શીખવાડી છે. તો કે પહેલાં 0, 1/2, 1/√2, √3/2 અને 0, એટલે સોરી 1. તો આ 0, 30, 45, 60, 90 કોસની આની ઊંધી છે, બરોબર છે, આટલી થઈ જાય અને છેલ્લે 0. હવે અહીંયા શું આવતું હતું? આ બંનેનો ભાગાકાર એટલે 0, આ બંનેનો ભાગાકાર એટલે 1/√3, આ બંનેનો ભાગાકાર એટલે 1, આ બંનેનો ભાગાકાર એટલે √3 ઉપર, આ બંનેનો ભાગાકાર એટલે હવે કે sin cos tanની આવડે તો tanના ઊંધા એટલે cot, cosના ઊંધા એટલે sec અને sinના ઊંધા એટલે cosec. કોઈ બી કિંમત તમે આરામથી શોધી શકો છો. અહીંયા તમને કીધું છે tan 60નો વર્ગ છે, તો ડાયરેક્ટ આ ના લખતા પદોડા થઈને, તો અહીંયા શું આવશે? tan 60નો મતલબ શું? તો કે √3. પાછો આનો વર્ગ કરવા કીધું છે એટલે અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ થશે, તો અંતિમ જવાબ કેટલો આવ્યો? 3. તો આ 3 એ આપણો કરેક્ટ આન્સર છે. રેડી? પછી સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણના મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? ઘણી વખત લોકોને કન્ફ્યુઝન થાય, બટ યાદ રાખો કે z = 3m - 2x બાર. ઘણા લોકોના શાબ્દિક યાદ હોય પણ આમાં જાય ને ત્યારે કદાચ તકલીફ થઈ શકે. તો પહેલાં જુઓ z એટલે કોણ છે ખબર? z એટલે કોણ છે? તો z યાની બહુલક. તો અહીંયા તમને બહુલક દેખાય? વાવ, આગળ બધે બહુલક જ છે. ચલો એ તો થઈ ગયું. પછી તગડો, અહીંયા આગળ તગડો છે તો બિલકુલ છે, અહીંયા તો આ તો નહીં જ હોય, શ્યોર તગડાવાળું થશે. પછી એમ મતલબ કોણ આવશે? મધ્યસ્થ, મધ્યસ્થનો એમ છે તો અહીંયા મધ્યસ્થ, અહીંયા મધ્યક છે એટલે આ નહીં હોય, મધ્યસ્થ, આ મધ્યસ્થ
અને આ મધ્યસ્થ. તો હવે આપણી પાસે 2 રહ્યા 50-50. કેબીસીમાં આવે ને અડધા પોઈન્ટ જતા રહ્યા, તો એબીસીમાં 2 પોઈન્ટ ઉડી ગયા. તો હવે અહીંયા કેટલા થઈ ગયા? આ 2 વધ્યા. હવે અહીંયા પહોંચો માઇનસ, તો અહીંયા માઇનસ, ત્યાં પ્લસ છે, તો એ બી ગયા. બસ, તો આપણો કરેક્ટ આન્સર કોણ હશે? સી. આવી રીતે તમારે કામ કરવાનું છે. તો z = 3m - 2x બાર એ સૂત્ર મુજબ તમે લોકો કામ કરશો તો તમને લોકોને બહુ મજા બી આવશે અને ખૂબ જ આનંદથી કામ કરી શકશો. રેડી જી? નેક્સ્ટ તો શું કહે છે કે સાચા વિધાન બને એવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે. આપણા માટે તો MCQ ટાઈપ થઈ ગયો ને, ઉપરથી એક MCQ ઘટ્યો, ફાયદો જ કહેવાય. 3 + √16 એ ખાલી જગ્યા પ્રકારની સંખ્યા છે. સમય છે, અસમય છે કે ઋણ પૂર્ણાંક છે? બહોત અચ્છે સે સોચો. હવે જો આ ઉપર છાપરું આપેલું છે ને, પહેલાં તો એને ટ્રાય કરો કે આ છાપરું હટે છે. તો 16નું વર્ગમૂળ થાય 4, એટલે આ જવાબ કેટલો આવી ગયો? 7. તો અહીંયા ચેક કરો. અસમય તો કોને કહેવાય? છાપરાવાળી સંખ્યા હોય તો અસમય કહેવાય, અને કાં તો અનંત અને અનાવૃત હોય તો અસમય કહેવાય. એવું તો છે નહીં. પછી ઋણ દેખાય છે આ સંખ્યા? ના. જો અસમય નથી એનો મતલબ સમય હોઈ શકે, પણ આ ઓપ્શન બી આપણે વિચારવો પડે. તો ઋણ છે આ સંખ્યા? ના, ધન છે. મતલબ કન્ફર્મ થઈ ગયું કે આ સંખ્યા કોણ હશે? સમય સંખ્યા છે. રેડી? નેક્સ્ટ, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. હવે આવો દાખલો અગાઉના પેપરમાં આપણે કરીને આવ્યા છીએ કે શૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપરથી બહુપદી શોધો તો એ ખબર પડી જશે, અને કાં તો આમાંથી તમે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર નક્કી કરો, આની સાથે ફિટ બેસે એ આપણો જવાબ. પણ બહેતર છે કે 3 જગ્યાએ ચેક કરવું એના કરતાં આની બહુપદી જ આપણે શોધી નાખીએ ને. તો આપણી પાસે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા છે? તો કે 4, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા છે? તો એ પણ 4 છે. હવે તો દ્વિઘાત બહુપદી શોધવાનું સૂત્ર શું હતું? p of x = k ને હું બહાર લખી દઉં તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x ને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આવું સૂત્ર છે. કિંમત મૂકી દો તો x² એમનો એમ માઇનસ એમના એમ, આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા થઈ ગયા? 4. તો 4x થઈ ગયું, અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કેટલા થઈ ગયા? 4. આવો જે હોય આપણો જવાબ. તો કોણ છે આવું? પહેલું પ્લસ છે, અહીંયા પહેલું પ્લસ છે, તો x² માઇનસ 4x પ્લસ 4 આપણો જવાબ છે. ઊંધું ચેક કરવું હોય તો બી કરી લો. આના તમે શૂન્યનો સરવાળો ચેક કરો તો શૂન્યનો સરવાળો શું? માઇનસ b/a માઇનસ નિયમના b એટલે xનો સહગુણક, તો -4 અને 1, તો જવાબ શું આવશે? 4 થઈ જાય. પછી c/a, તો c/a એટલે કોણ આવશે? 4/1, તો જવાબ શું આવે? 4. એસા કામ કરને કા હૈ. બહુ જ મસ્ત મજાનું કામ છે, અને ઊંધું સીધું બે બાજુથી કામ કરી લેજો, કારણ કે તમને લોકોને એક્ઝામની અંદર કુછ ભી પૂછાઈ શકે. 2 માર્ક્સનો દાખલો પણ અહીંથી ખાસ જરૂરી છે, બરાબર. અને હા, છેલ્લે મસ્ત રિવિઝન કરવું હોય, પ્રોપર તૈયારી કરવી હોય, એકદમ અપ લેવલ ઉપર તૈયારી કરીને સારામાં સારા જો માર્ક્સ લાવવા હોય તો આપણે ક્રેશ કોર્સ લાવી રહ્યા છીએ. આખા અભ્યાસક્રમનું લાઈવ રિવિઝન, ફરીથી આખો અભ્યાસક્રમ તમને ભણવા મળશે. જો ખરેખર એવી રીતે તૈયારી કરવી હોય ને તો અમારી સાથે જોડાઈ જાઓ અને ક્રેશ કોર્સ ખાસ પરચેસ કરી લો. ઘરે પપ્પાજીને વાત કરો, મમ્મીજી જેનું ઘરમાં ચાલતું હોય એમને, અને ફટાફટ આ કોર્સની અંદર એનરોલ કરવાનું છે. તમને બહુ જ બેનિફિટ થશે આ કોર્સનું. અગર જસ્ટ વાત કરું કે કેવો બેનિફિટ તમને થઈ શકે, અગર તમારું પહેલી બીજી પરીક્ષામાં સપોઝ રિઝલ્ટ માની લો કે 80-82% છે, તો તમે 85, 87, 90 યા 90+ જઈ શકો. અગર 90-92% ઓલરેડી છે તો 95 સુધી જઈ શકશો. અને જો તમે ઓલરેડી એવું છે કે સાહેબ પાસ થઈ જાઉં ને તો 7 પેઢી સુધી આભાર, તો 100% ગેરંટી કે નીકળી જશો. આ લેવલ સુધી ઓલ ઓવર દરેક લેવલના બાળકોને ધ્યાનમાં રાખીને પ્રોપર તૈયારી થાય છે. 6 થી રાત્રે 12 સુધી ક્લાસ ચાલશે. સાંજે 11 થી 5ની સ્કૂલમાં હોય ને, સ્કૂલેથી આવી ગયા અને પછી તમારા લોકોએ જ્યારે તૈયારી કરવી છે તો આ કોર્સ તમને બહુ જ હેલ્પ કરશે. નેક્સ્ટ, P of A. હવે આ જેમમાં દાખલો આપેલો છે. જો આની શોર્ટકટ તમને શીખવાડું એના પહેલાં તમને આખી લોંગ પ્રોસેસ શીખવાડું, કારણ કે જ્યારે જેમમાં આપેલું હોય ને ત્યારે તમારે શું કરવું પડે ખબર છે? ધારવું પડે. ધારો કે શું થશે? P of A નો મતલબ શું થશે? 3x થશે, અને P of A બારનો મતલબ શું થશે? 5x. પહેલું છે પહેલું, બીજું છે બીજું. હવે તમને યાદ જ હશે કે P of A અને P of B ની કિંમત કેટલી છે?
પી ઓફ એ અને પી ઓફ 2 બારની 1 થાય, કારણ કે આ બંનેનો સરવાળો 1 છે. અહીંયા કિંમત મૂકો 3x ને અહીંયા કિંમત મૂકો 5x, તો જવાબ 1 આવે. સરવાળો કરો તો 8x બરાબર 1 આવશે. તો xની કિંમત થઈ ગઈ 1/8. આમાં xની જગ્યાએ કિંમત મૂકી દો તો 3 ગુણ્યા 1/8 મૂકીએ તો જવાબ આવશે 3/8. અહીંયા અગર 5 હોય ને આનો જવાબ આવશે 1/8, તો અહીંયા કેટલા થઈ ગયા 5/8. હવે તમે ચેક કરો કોનું પૂછ્યું છે, પી ઓફ એ. તો પી ઓફ એનો જવાબ કેટલો છે 3/8. તો આ આપણો જવાબ થઈ ગયો. બટ હું તમને લોકોને આની શોર્ટકટ શીખવાડું. કેવી શોર્ટકટ જુઓ, અહીંયા આપણી પાસે આવું હતું. હવે આના રિલેટેડ કોઈ બી પ્રશ્ન પૂછાય, કુછ બી પૂછાય, કોઈ ચિંતા નહીં, તમને આ શોર્ટકટ કામ લાગશે. જ્યારે આવો જેમમાં દાખલો પૂછેલો હોય ને ત્યારે છેદમાં હંમેશા બંનેનો સરવાળો આવે. છેદમાં બંનેનો સરવાળો આવે. હવે કોનું માંગ્યું, પી ઓફ એનું માંગ્યું ને, તો પહેલું એ પહેલું અને બીજું એ બીજું. તમને પી ઓફ એની કિંમત માંગી છે તો અંશમાં 3 આવે. બસ, આ બધી કોઈ ઝંઝટ કરવાની જરૂર નહીં. આ બધું જ મેં ક્યાં શીખવાડ્યું છે ખબર છે? હમણાં આગળ કીધું હતું ને, 100% કોર્સ અવેલેબલ છે, ફ્રી ઓફ કોસ્ટ, મેથ્સનો આખો સિલેબસ અમેઝિંગ લેવલ ઉપર. કોઈની તાકાત નહીં કે આમાંથી કોઈ એમ પોઈન્ટ કે આ પોઈન્ટ સાહેબ તમે નહીં સમજાવ્યો. ઓલ ટુ સોલ્વ બધા જ પોઈન્ટ એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે, એ બધા જ મેં એની અંદર ચર્ચાઓ કરી છે. ઓલ ટુ સોલ્વ જો તમે પહેલેથી છેલ્લે સુધી જોવો ને તો આરામથી તમે પૂરા માર્ક્સ લાવી શકો. કશું જ ના નીકળે એના બહારનું. એ લેવલ સુધીની તૈયારી કરી. હા, રકમ કદાચ ચેન્જ થાય, મેં રીત કીધું. કોઈ રીત એવી ના હોય કે જે તમને ત્યાં ના સમજાવી હોય. અમેઝિંગ થિયરી બી સેમ, સેક્શન એ પણ બધો જ કવર થઈ ગયો હોય, એવી રીતની તૈયારી ત્યાં થઈ છે. ચાલો હવે અહીંયા જુઓ, જ્યારે એ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે આવું થાય તો 0. કેમ આવું છે જો સમજાવું. અહીંયા જુઓ, સાઇન છે ને, સાઇનની જગ્યાએ હું અહીંયા જ્યાં એ છે ને ત્યાં 0 મૂકી જુઓ તો ડાબી બાજુ આપણે લઈને ચાલ્યા હતા એવું સમજીએ તો આપણી ડાબી બાજુ કેટલી થઈ ગઈ? 2 ગુણ્યા 0 એટલે 0 જ થવાના. સાઇન 0ની કિંમત કેટલી? 0. હવે આપણે જમણી બાજુ લઈને ચાલીએ. 2 સાઇન એના બદલે આપણે 0 પસંદ કર્યા. સાઇન 0ની કિંમત 0 છે અને અહીંયા 0 થઈ. ડાબા ને જબા કેવા આવ્યા? સરખા. એનો મતલબ જવાબ 0 આવશે. તમે 30 મૂકીને ચેક કરો, હરખું નહીં થાય. લો, આત્માન શાંતિ માટે ચેક કરવું હોય તો કરીએ. ડાબી બાજુ અહીંયા લઈને ચાલો. સાઇન અહીંયા 30 મૂકો તો કેટલા થાય? 2a નો મતલબ 30 દુ 60 થશે. સાઇન 60ની કિંમત કેટલી? તો √3/2. ચલો જમણી બાજુ ચેક કરો તો જમણી બાજુમાં શું છે? 2 સાઇન એની જગ્યાએ કિંમત મૂકો કેટલી? 30. તો અહીંયા કેટલા થઈ ગયા? 2 સાઇન 30 એટલે 1/2 આ કેન્સલ. એક ડાબા જબા હરખા નહીં. આવી રીતે તમે 45 માટે બી ચેક કરી લો. તો જો 0 મૂકવામાં આવે તો ડાબા જબા બંનેની કિંમત સરખી થાય છે. તો ખાસ યાદ રાખજો, બેઠો MCQ પૂછાવાના ચાન્સ વધારે છે. નેક્સ્ટ પ્રશ્ન છે તમારી પાસે કે જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PB ની વચ્ચેનો ખૂણો 80° હોય અથવા રચાતો હોય તો P ઓફ A બરાબર ખાલી જગ્યા થશે. મસ્ત મજાની વાત છે ને. આની સાથે સાથે હું તમને આની થિયરી પણ આખી સમજાવી દઉં જેથી આના રિલેટેડ કોઈ ભવિષ્યમાં દાખલો પૂછાય તો તમે લોકો બલ્લે બલ્લે જવાબ આપી શકો. ઓકે, તો પહેલાં આપણે આની થિયરી મસ્ત સમજી લઈએ. જો ધારો કે અહીંથી તમને લોકોને કોઈ એક સ્પર્શક દોરેલો આપેલો છે એસે, અને અહીંથી કોઈક બીજો સ્પર્શક છે આવી રીતે. અહીંયા કેન્દ્ર સાથે જોડી અને કેવી રીતે રચના થયેલી હશે તો પહેલાં એનું કેન્દ્ર દોરીએ એટલે આપણને ખબર પડે કે इसका કેન્દ્ર है किधर. તો અહીંથી આનું આપણે લઈ લઈએ, ત્રિજ્યા જ બતાવી દઈએ. ચલો, તો આને ત્રિજ્યાને હું ઘુમાઈને આવી રીતે સેટ કરી દઉં છું અને અહીંથી જ્યારે આપણે સેટ કરીશું તો एक लाइन અહીંથી यूँ ले लेते हैं. ओके जी. હવે બચ્ચા લોગ બહુ ધ્યાન આપજો આની અંદર કે અહીંયા જે માપ છે ને એ કેટલું છે તો કે 90 અંશ હશે. અહીંયા હશે તે કેટલું હશે તો કે 90 અંશ હશે. રેડી. હવે જ્યારે હું આની વાત કરીશ યાની કે અહીંયા અને અહીંયા તો આ બંને એકબીજાના પૂરક હશે, કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો તો કે 360. આ બંને થઈને 180 થઈ ગયા તો આ બાકીના બે કેવા હશે
તો એ પણ 180 હશે. આ બે 180 થઈ ગયા એટલે 360માંથી 180 કાઢો તો કેટલા આવશે 180. અને આ ઓલરેડી સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન આપેલો છે જે તમને સાબિત કરવા માટે કીધું છે, કદાચ 11મા નંબરનો પ્રશ્ન છે. હવે બચ્ચો યાદ રાખો કે આના સિવાય એક પ્રશ્ન તમને અહીંયા આપવામાં આવેલો છે કે અહીંયા વચ્ચોવચ્ચ એક લાઈન દોરીએ તો આ ઉપરનો ત્રિકોણ ને નીચેનો ત્રિકોણ બંને ત્રિકોણ એકરૂપ થાય છે. એકરૂપ કેમ થશે? તો જો આ બે ત્રિકોણની આ એક બાજુ સરખી છે એટલે બાજુ સરખી થઈ ગઈ. આને કહેવાય કર્ણ, કારણ કે કાટખૂણાની સામેની બાજુ છે. તો બે ઉપર નીચે ત્રિકોણ સમજીએ અને આ બે ત્રિકોણની બે બાજુઓ તો સરખી થઈ ગઈ અને બંને કાટકોણ ત્રિકોણ છે તો કાટખૂણા પણ સરખા છે. કાકો બા શરત અનુસાર બે ત્રિકોણ એકરૂપ થાય. તો આ બે ખૂણા એકરૂપ થયા અને આ બે ખૂણા એકરૂપ થયા તો આ બે નજીક નજીકના સરખા છે ને આ બે નજીક નજીકના સરખા છે. તો તમને કોઈ અડધો ખૂણો પૂછે, કુછ બી રીતે પૂછાય તો હવે ધ્યાન રાખજો. જો પ્રશ્ન શું છે, O એનું કેન્દ્ર છે, બહારનું બિંદુ છે P, Pમાંથી સ્પર્શકો દોર્યા છે A અને B. હવે એવું કહે છે કે PA અને PBની વચ્ચે 80 અંશનો ખૂણો છે. આ આખો ખૂણો છે ને એ 80 અંશનો છે. તો હવે આપણને શોધવા કીધું છે POA શોધો. PO ને A મતલબ અમારે ખાલી આ ખૂણો શોધવો છે. હવે વિચારો કે આ આખો 80 છે તો આ આખો કેટલો થાય 100, કારણ કે 180 થશે ટોટલ. હવે જો આ 80 સોરી આ 100 હશે તો આ બંને સરખા સરખા છે તો 50 50 ઉપર નીચે હોય તો આનો જવાબ કેટલો હશે 50. થિયરી યાદ રાખજો. આના રિલેટેડ કોઈ બી ઘુમાઈ ફેરવીને પ્રશ્ન પૂછે તો તમને હંમેશા આવડશે. ક્યારેક તો આ લોકો એવી રીતે બી પ્રશ્ન પૂછતા હોય છે કે તમને આનું માપ આપ્યું હોય. હવે આ તો બહુ ઊંચા લેવલની વાત છે ભાઈ, કે તમને લોકોને અહીંયા ખૂણો પૂછે આ રોય કે ખૂણો OAB શોધો તો શું કરવું પડે? બહુ अच्छे से सोचो કે આ ખૂણો છે કેટલો 80 તો આ ટોટલ કેટલું થયું 100. હવે અહીંયા કેવો ત્રિકોણ બન્યો તો કે એક આવો ત્રિકોણ બન્યો. આ બે ત્રિજ્યા છે એટલે સરખી થશે. જો આ બે બાજુઓ સરખી હોય તો આ બે ખૂણા પણ કેવા થાય? આ બે ખૂણા પણ સરખા થશે. તો અહીંયા આખું માપ 100નું હતું 100નું. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો 180. તો આ 100 થઈ ગયાનો મતલબ આ બે થઈ અને 80 હશે અને બે થઈને જો 80 હોય તો કેટલા થાય 40 40. बहुत अच्छे से ध्यान रख के काम करियो तो તમારા લોકોનો આ જે ખૂણો છે એ પ્રમાણે સેટ થશે. બીજું કે આ એક નંચો ત્રિકોણ અને આ આખો મોટો ત્રિકોણ છે ને એ પણ બંને સમરૂપતાની જોડ થશે. કહેશે જો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, આખો મોટો પણ કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો બંનેનો કોમન છે તો આ ખૂણો જેટલો હશે એટલો અહીંયા ખૂણો હશે. ઘણા બધા નિયમો છે બટ આવી રીતે તમે થોડો જુગાડ કરશો, કદાચ કંઈ ઘુમાઈ ફેરવીને પૂછે તો બી આવડી જશે. હવે જુઓ, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ શોધો. ક્યારેક મધ્યસ્થ વર્ગ પણ પૂછાય. અગર મધ્યસ્થ વર્ગ પૂછે તો એવું નહીં સમજતા કે રકમ ખોટી છે. બહુલક શોધવા માટે આપણે કઈ રીત લગાડતા હતા? F1 F2 વાળું શોધતા હતા. F0 F1 F2 L. હવે આની અંદર બહુ ધ્યાન રાખવાનું છે કે આપણે આમાંથી સૌથી પહેલાં મોટી સંખ્યાને આપણે F1 બોલતા હતા. બસ આ જે મોટી સંખ્યા છે ને એનો વર્ગ યાની આ, બસ એનું નામ બહુલકીય વર્ગ. વેરી સિમ્પલ. 30 થી 40 તો આપણો જવાબ થઈ ગયો. તો શું ધ્યાન રાખજો, જ્યારે પણ તમને બહુલકીય વર્ગ પૂછાય તો તમારે શું કામ કરવાનું? તો કે આવૃત્તિની અંદરથી સૌથી મોટી આવૃત્તિ અને એનો વર્ગ. પણ જ્યારે બહુલકીય વર્ગ બહુલકીય હોય ત્યારે, અને જો મધ્યસ્થ વર્ગ હોય, મધ્યસ્થ વર્ગ, તો એમાં સંચય આવૃત્તિ શોધવી પડે. સંચય આવૃત્તિના હિસાબે આપણે એક બોક્સ બનાવતા હતા. હવે તમે જે સાહેબ પાસે ભણ્યા હોય બોક્સ બનાવવાની સિસ્ટમ હતી કે નહીં નથી ખબર, બટ તમે જ્યાં L નક્કી કરતા હતા, L એ L જે વર્ગનો હિસ્સો હોય એને કહેવાય મધ્યસ્થ વર્ગ. તો એ સાચું જ છે. મધ્યસ્થ વર્ગ બી પૂછાય તો ધ્યાન રાખજો. ફરી યાદ દેવડાવી દઉં કે આવી બધી નાની નાની બાબતો ઉપર જો ખરેખર ધ્યાન રાખવું હોય, બહુ જ પ્રોપર લેવલ ઉપર મજૂરી કરવી હોય તો તમને મારો આખો અભ્યાસક્રમ બહુ જ બેનિફિટ કરાવશે. નેક્સ્ટ પ્રોસેસ જોઈએ કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 13 થી 16 સાચા ખોટા. સાચા ખોટામાં આગળ બી આપણે વાત થઈ છે ને ફરી એક વખત તમને યાદ દેવડાવી દો કે ખરેખર સાચા ખોટાનો જવાબ આપવાની પેટર્ન શું છે. પ્રશ્ન આપેલો છે, જવાબ બી આપેલો છે. પ્રશ્ન આપેલો છે એના ઉપરથી સાચો જવાબ આપણે જાતે શોધવાનો
આપણો જવાબ અંદર આપેલા જવાબ સાથે મેચ થાય તો વિધાન સાચું, બાકી હાવ ખોટું. રેડી? તો જરા સોચો. અહીંયા એવું કીધું છે 25 નો 52નો ગુસ્સા. 25 એટલે 5 ગુણ્યા 5 અને 52નો મતલબ થાય 2 દૂની 4 તરી 4 ગુણ્યા 13 આવું થશે. તો જો આમાં કોઈ કોમન ઘટક છે? ના. ગુરુત્તમ સામાન્ય અવયવ બધામાં હોય એવો મોટા મોટો, અહીં તો કોઈ કોમન છે જ નહીં. જ્યારે કોઈ કોમન ના હોય ત્યારે એક હોય. તો આ બંનેનો ગુસ્સા ખરેખર આપણે શોધીએ તો કેટલો આવ્યો? તો કે 25 અને 52નો જ્યારે આપણે ગુસ્સા શોધીએ છીએ ત્યારે એક આવે છે. અંદર એક આપેલો છે તો કે તો એનો મતલબ શું થશે? સાચું, ખરું. અંદર લખ્યું છે એના હિસાબે લખીએ તો આ વિધાન કેવું થઈ જશે? ખરું. ડન. આવી રીતે જવાબ આપવાનો છે. હવે જો દ્વિઘાત બહુપદી આપેલી છે p of x = ax² + bx + c, જ્યાં a > 0 હોય, મતલબ એ ધન હોય, તો a, b અને c એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ હોય ને આનો આલેખ દોરવામાં આવે તો નીચેની તરફ ખુલ્લો પરવલય હોય. જૂઠું બોલસ, ખોટું. કેમ ખબર? જુઓ, સમજાવો કે જ્યારે આની અંદર શરત છે કે દ્વિઘાત બહુપદીમાં a > 0 હોય તો એક શરત, a < 0 હોય તો એક શરત અને a = 0 હોય તો ત્રીજી શરત. આવી રીતની શરત છે. મતલબ જ્યારે દ્વિઘાત બહુપદીની અંદર આ જે છે એ ધન, અહીં તો તમને ખાલી આવું લખીને ડાયરેક્ટ આ બધું કશું ના લખીને સીધી તમને આવી જેમ કે બહુપદીમાં અહીંયા બગડો લખેલો હોય ને હવે પૂછે કે આનો આલેખ કેવો હશે, અથવા આનો આલેખ તમને કીધો નીચેથી ખુલ્લો પરવલય છે, તો અહીંથી ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જ્યારે એ ધન હોય તો ઉપરથી ખુલ્લો પરવલય, ઉપરથી ખુલ્લો પરવલય આવશે. જ્યારે <0 યાની માઇનસ સંખ્યા હોય તો નીચેથી ખુલ્લો પરવલય આવશે. ઓકે. અને જ્યારે એ 0 હોય એની જગ્યાએ દ્વિઘાત બહુપદીમાં 0 મૂકીએ તો a² વાળું પદ 0 થઈ જાય. a² વાળું પદ 0 થાય તો આ પાછળનું જે તમને આપેલું છે એ શું હશે? સુરેખ બહુપદી થઈ જાય. સુરેખ બહુપદી થાય તો એનો મતલબ એવો થઈ ગયો કે એનો આલેખ કેવો હશે? રેખા હશે. આટલી વસ્તુ ધ્યાન દઈ સમજદારીથી કામ કરવાનું રહેશે. હવે જોઈએ કે જો બે રેખાઓ સમાંતર હોય તો તે રેખાઓ સુસંગત પણ છે? ના, ખોટું બોલસ. સુસંગત કોને કહેવાય? છેદતી રેખાઓને સુસંગત કહેવાય. સંપાતી હોય તેને સુસંગત કહેવાય. સુસંગતનો મતલબ જ એવો થાય છે કે કોઈ દાડો ભેગી થાય છે. સમાંતર કોઈ દિવસ ભેગી થાય? બિલકુલ બી ના થાય. તો વાત ખોટી છે. તો પહેલાં સમાંતર રેખાઓ સુસંગત પણ થાય છે. આપણે ચેક કરવાનું કે ખરેખર સુસંગત હોય સમાંતર રેખાઓ? નહીં હોતી. અહીંયા કહે છે કે સુસંગત છે, તો ખોટું થઈ ગયું. કોઈ પણ ઘટના a માટે p of a એ p of a બાર કરતાં હંમેશા અધિક હોય એવો કોઈ રૂલ્સ નથી ભાઈ. ધારો કે p of a બરાબર એવું વિચારો કે 0.1 હોય ત્યારે p of a બાર કેટલા થશે? તો 0.9 થશે. ઇટ્સ ઓકે, બંનેનો સરવાળો 1 થઈ ગયો. બટ p of a બરાબર 0.6 હોય તો p of a બાર અથવા a ડેશ કેટલા થશે? 0.4. તોય ચાલે. મતલબ એવો કોઈ રૂલ્સ નથી કે p of a ડેશ કરતાં p of a બાર કરતાં હંમેશા, મતલબ કે આવું થાય કે p of a છે ને એ p of a ડેશ કરતાં હંમેશા મોટા હોય. કંઈ આ શરતનું કંઈ સમાધાનનું કોઈ ફિક્સ રૂલ્સ નથી કે આવું થવું જ પડે અને આવું કરશું તો જ આપણી સંભાવના સાચી. તો આ પણ ખોટું બોલે છે. આ એવું કહે છે કે હંમેશા મોટા હોય. ના હોય બી ખરા, ના હોય મતલબ ખોટું બોલસ. નેક્સ્ટ, એક વાક્ય, એક શબ્દ કે એક આંકડામાં જવાબ આપવાનો છે. સોચો કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર લખો. સિર્ફ સૂત્ર લખવાનું કીધું છે, nમું પદ શોધવાનું. an = a + n - 1 × d. બોલો, 1 માર્ક્સ, કેશ પેમેન્ટ. સોચો. nમું પદ શોધવાનું સૂત્ર, સિમ્પલ સૂત્ર માંગ્યું હતું તો લખી દીધું. ખત જેટલું માંગ્યું એટલું આપવાનું. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખા Q ને છેદે છે તો
ઓ ક્યુ બરાબર 12 તો પી ક્યુની લંબાઈ કેટલી હશે? ઘણા લોકોના આ વાક્ય વાંચે ને એટલે ખબર પડી જાય સાહેબ વર્ગમૂળમાં 119 જવાબ આવે. હા હા બચ્ચે ઠીક હે, બટ અહીંયા સમજાવું છો, તારા જેવા બધા ડાયા નહીં હોય કે. તો અહીંયા શું કીધું છે એ વાતને પહેલાં ધ્યાનથી સાંભળજો અને ત્યારે જઈને તમને મજા આવશે, બાકી મજા નહીં આવે કામ કરવાની. ચલો આ 83 છે એનાથી કોઈ ફરક આપણે પડતો નથી. હવે અહીંયા જુઓ કે પહેલાં શું કીધું, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈક બિંદુ, મતલબ આ જે બિંદુ પી છે ને વર્તુળનું બિંદુ પી છે, એટલે પી ક્યાં આવ્યો ને એની ખબર પડી કે આ વર્તુળ ઉપર બિંદુ પી છે એ જગ્યાએ. ફરી કહું, 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલો એક સ્પર્શક PQ. તો આ પીનું એક બિંદુ છે, સોરી વર્તુળનું એક બિંદુ પી છે, એનો મતલબ કન્ફર્મ ક્યુ બહાર હશે. ફિક્સ થઈ ગયું. અહીંથી જોઈ લેજો, હજી વર્તુળના કોઈક બિંદુ પી આગળ દોરેલો સ્પર્શક અને સ્પર્શકનું નામ છે PQ. તો ક્યુ ક્યાં હોય? શ્યોર બહાર હશે, કન્ફર્મ. અને કેન્દ્ર O માંથી પસાર થતી રેખા, મતલબ આ એક વર્તુળ છે ને, આ વર્તુળનું એક કેન્દ્ર છે. તો આનું કેન્દ્ર ક્યાં હશે? તો અહીંથી આપણે એની ત્રિજ્યા લાવી દીધી અને આવી રીતે એને લંબ પણ ગોઠવી દીધું. હવે યાદ રાખો કે આ વર્તુળના કેન્દ્રનું નામ છે O. હવે શું કીધું? કેન્દ્ર O માંથી પસાર થતી રેખા, કેન્દ્ર O માંથી એક રેખા પસાર થાય છે અને એ રેખા ક્યાં જાય છે? ક્યુને છેદે છે. સાંભળજો હા ભાઈ, અહીંયા એવું કીધું છે કે O માંથી પસાર થાય છે અને ક્યુને પણ ક્રોસ કરે છે. તો આવી રીતની એક રેખા હશે. ઓકે, અને હવે O ક્યુનું માપ 12 છે. O થી ક્યુનું માપ છે 12 સેન્ટીમીટર. વર્તુળની ત્રિજ્યા છે 5 સેમી એવું કીધું તું. તો આ કેટલું હશે? હવે કોઈ હરખ પદોડા તરત ઉતાવળિયા થઈને લખી દે સાહેબ 5, 12, 13 પાયથાગોરસની ત્રિપુટી છે. બાપ બાપ હોતા है. કર્ણ સૌથી મોટું માપ હોય. હવે આ કર્ણનું માપ જ અહીંયા 12 આપ્યું છે ભાઈ, તો આ માપ નાનું હોય 12 કરતાં, 13 ના થઈ જાય. અહીંયા 13 હોતા તો આ 12 થાત. સાચી વાત છે. તો આની લંબાઈ કેટલી આવશે? વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. કેવી રીતે આવે ના ખબર હોય તો આખી કથા નથી કરતો, હું ડાયરેક્ટલી ખાલી આ સમજાવી દઉં છું. અહીંયા પાયથાગોરસનો નિયમ લાગે, કારણ કે સ્પર્શક અને ત્રિજ્યા બંને એકબીજાને લંબ હોય અને એ જગ્યાએ બાપુનો નિયમ લગાવો તો OP² અને PQ² અને બરાબર OQ², મતલબ કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો થાય. આવો 2 માર્ક્સમાં બી દાખલો પૂછાઈ શકે, 3માં પણ. OP² એટલે કોણ છે? 5નો વર્ગ થઈ ગયો. PQ² ની ખબર નથી ને આ કેટલા હશે? 12નો વર્ગ. તો PQ² બરાબર 144. આ 25 થાય, સામે જાય તો માઇનસ થશે, અહીંયા આવશે 119. આ કોની કિંમત છે? PQ² ની. આપણે માત્ર PQ જોઈએ છે તો વર્ગમૂળ કેન્સલ કરીએ તો PQ બરાબર કેટલા થશે? 119 સેન્ટીમીટર. આવું કામ આપણે કરવાનું છે. ઓકે, તો બિલકુલ મસ્ત મજાનું કામ છે, ધ્યાન રાખીને કરજો. આવા રિલેટેડ દાખલાઓ 2 માર્ક્સમાં પૂછાઈ શકે અને કદાચ બેઝિકવાળા તો 2 માર્ક્સનો દાખલો નથી બટ 3 માર્ક્સનો બી છે. તો ભાઈ તમારા રામ રાજી હોય તો કુછ ભી હો सकता है. 3માં પૂછી નાખ્યા, સરકારનો કોઈ ભરોસો નહીં ભાઈ. કર લેજો હરખું. ફરી એક વખત યાદ દેવડાવી દઉં, ક્રેશ કોર્સ આપણો આવી રહ્યો છે. આખા અભ્યાસક્રમનું ફરીથી રિવિઝન ચાલશે. દરેક વિષયો હિન્દી, સંસ્કૃત, ગુજરાતી બધું જ્યાં જ્યાં તમને તકલીફ છે એની અંદર તમને ડાઉટ સેશન બી મળી જશે અને તમારા લોકોના પ્રોપર જે પોઈન્ટ્સની જરૂર છે એ અમે લોકો તમને લાઈવમાં ભણાવીશું. નવું ફ્રેશ કન્ટેન્ટ, નોટ રેકોર્ડેડ કોર્સ. તો પ્લીઝ એની અંદર લાભ લઈ અને મસ્ત મજાની તૈયારી કરવી હોય તો ફટાફટ જોડાઈ જજો. નેક્સ્ટ, કોઈ પણ ઘટના P of E અને P of E બાર માટે કેટલા થાય? 1. કોઈ પણ એક ઘટના બનતી હોય ને એક ઘટના ન બનતી હોય, એ બે ઘટનાની જો સરવાળો કરવામાં આવે, મતલબ શક્ય અને અશક્ય ઘટના થાય એને પૂરક ઘટના કહેવાય, તો એનો જવાબ 1 આવશે. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટ લેવામાં માહિતીનો બહુલક શોધો. અત્યાર સુધી આપણે આ પાઠની અંદર મતલબ ધોરણ 10માં જે ભણ્યા છીએ ને એ બધા આવૃત્તિ વિતરણ કરેલી માહિતી હોય, બરાબર. એ વિતરણ થયેલી માહિતી અહીંયા વિતરણ કરેલી નથી, અહીંયા બધી આડાવળી માહિતી છે. અને આડાવળી માહિતીમાં જ્યારે બહુલક શોધવાનો હોય તો બહુલકનો મતલબ થાય વધારે વખત રિપીટ થતી સંખ્યા,
વધારે વખત આવતી સંખ્યા. એ વખતે પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે. ધોરણ 9નો પોઈન્ટ છે આ. ઓકે, પછી કોણ આવશે? 1. તો 1 લખી દીધા. પછી 1 વખત, 2 વખત અને 3 વખત બગડો. પછી તગડો 1 વખત ને 2 વખત. પછી ચોગડો 1 વખત. પછી પાંચડો અને છગડો. કોઈ બાકી રહ્યું? બિલકુલ નહીં. 1 2 3 4 5 6 7 8 9 10. કોણ વધારે વખત રિપીટ થાય છે? બગડો રિપીટ થાય છે ને વધારે વખત. એનો મતલબ આપણી આ માહિતીનો બહુલક કોણ હશે? બગડ 2. ઓકે, ડન, ફિનિશ થઈ ગયું. હવે આપણે વાત કરવાની છે જોડકા જોડવાની. શું કહે છે આ જોડકામાં? જોજો, સૂત્રો ખાસ કરી લેજો, બહુ જ ફાયદો થશે. આ બંને ચેપ્ટરના 2 જોડકા છે. એનો મતલબ 4 ગુણ ફક્ત સૂત્રો ઉપર આધારિત હશે. બંધ નળાકારનું પૃષ્ઠફળ. નળાકારની વક્ર સપાટી એટલે શું? તો કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે 2πrh. અને બંધ મતલબ 2 બાજુથી 2 ઢાંકણા ફિટ કરેલા હોય અને 2 બાજુ જે 2 બૂચ મારેલા હોય ને એ વર્તુળ હોય, ગોળ હોય. તો ગોળ મતલબ વર્તુળનું ક્ષેત્રફળ 2 વખત છે એટલે 2πr². આમાંથી કોમન લઈ લો. 2πr અગર તમે કોમન લો તો પહેલામાં વધ્યા h અને બીજામાં વધ્યા r. આવું જ્યાં હોય એ આપણો જવાબ. હા, ક્યાં દેખાય છે? 2πrh + r. અહીંયા જવાબ છે. તમે લોકો આવી રીતે નહીં લખતા. તમારે કેવી રીતે લખવાનું? 22 આ નંબર લખવાનો, સામે 2 ટપકા અથવા બરાબર કરીને b અને આખું લખો. ખાલી b નહીં લખતા. એવો અમુક લોકો શું લખે ખબર? 22 કરી અને ખાલી b લખીને હેડ્યા. 22માં b ઓનલી, બસ, દેટ્સ ઇટ. આવું ના થાય. આ બધું લખવું પડે. સામે બરાબર કરીને આ લખવું પડે, બરાબર? બાકી આતા માજી સટકલી માર્ક્સ નહીં આલે, સાહેબનો ભરોસો નહીં કંઈ. નળાકારનું ઘનફળ. હવે નળાકારનું ઘનફળ શોધવાનું તો સીધું સૂત્ર છે πr²h. તો અહીંયા જવાબ શું આવશે? C આવશે. નેક્સ્ટ, ગુરુચાપની લંબાઈ કોને કહેવાય? પહેલાં તો ગુરુચાપ કોને કહેવાય? આવી રીતે આખો વર્તુળ હોય, બરાબર? વર્તુળની અંદર 2 બિંદુઓ હોય આવી રીતે. હવે આ નાનો ભાગ છે, વર્તુળના ચાપનો નાનો ભાગ, એને કહેવાય લઘુ ચાપ. અને મોટો માપ છે એને કહેવાય ગુરુચાપ. આ ચાપ ખરો પણ મોટું એટલે ગુરુચાપ ને નાનો એટલે લઘુચાપ. આવી રીતની પ્રોસેસ છે. હવે બોલો, આની લંબાઈ કેવી રીતે શોધી શકાય? તો આમાં શું કહે છે? જો અહીંયા ક્ષેત્રફળ સાથે લેવા દેવા નથી એટલે ક્ષેત્રફળ તો કાઢી જ દો. વાત રહી પરિઘની. વર્તુળનો પરિઘ એટલે આખું માપ. વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ કાઢી દો. સાંભળજો હા, આ જગ્યાએથી શરૂ કરીને ફરી પાછા ત્યાં જ આવીએ ને એને વર્તુળનો પરિઘ કહેવાય. પણ આ પરિઘમાંથી એવું કહે છે કે લઘુચાપની લંબાઈ કાઢી નાખો. આખામાંથી લઘુચાપની લંબાઈ કાઢી દીધી તો કોણ વધ્યો? ગુરુચાપ. તો આપણને ગુરુચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર શોધવા કીધું છે તે કોણ હશે? આવડું આ જ હશે. પછી એવું કીધું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ કોને કહેવાય? પહેલાં એ ચેક કરો. આવી રીતે વર્તુળ હોય, એક આ જગ્યાએ પોઈન્ટ હોય, એક અહીંયા બીજો પોઈન્ટ હોય, અહીંયા વર્તુળનું કેન્દ્ર હોય. જ્યારે આપણે આવી રીતે અહીંયા જોડવા જઈએ તો આવી રીતે એક લઘુ વૃતાંશ છે આપણી પાસે. હવે આ લઘુ વૃતાંશમાંથી અહીંયા જો મતલબ કે આ લઘુચાપ કહેવાય. લઘુચાપના જો તમે 2 છેડા કેન્દ્ર સાથે જોડો તો વૃતાંશ બને. યાની ચાપના 2 છેડા કેન્દ્ર સાથે જોડો તો વૃતાંશ બને અને ચાપના 2 છેડા એકબીજા સાથે જોડો તો વૃત્તખંડ બને. તો અહીંયા વૃત્તખંડ કીધું છે. તો આ લઘુચાપના 2 છેડા એકબીજા સાથે જોડી દો. તો આપણે આની વાત કરવાની છે. શું આવે? વર્તુળમાંથી લઘુ વૃતાંશ કાઢી દો. મતલબ આ આખો વર્તુળ છે, લઘુ વૃતાંશ તો આટલું થાય. આ લઘુ વૃતાંશ છે. ઓકે, હવે એવું કીધું કે વર્તુળમાંથી આ લઘુ વૃતાંશ કાઢી દો તો શું વધે? હા, તો આ ઉપરનો ભાગ વધે. એને ગુરુ વૃતાંશ કહેવાય. તો એ મેળ નહીં પડે. હવે એવું કહે છે કે લઘુ વૃતાંશ એટલે મેં આ પીળો કલર કર્યો હોય, લઘુ વૃતાંશમાંથી અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢી દો. તો હવે જુઓ, આ લઘુ વૃતાંશ હતો, એમાંથી હું આ ત્રિકોણ કાઢી દઉં તો જે વધે એ કોણ બની ગયો? તો લઘુ વૃત્તખંડ બની ગયો. આવું કામ આપણે અહીંયા કરવાનું છે.
બોલો, મસ્ત મજાની પ્રોસેસ છે, અમેઝિંગ લેવલ ઉપર દાખલાઓ છે અહીંયા આપેલા અને બધા જ દાખલાઓ પ્રોપર. જો હું અહીંયા તમને બધા દાખલાઓ સોલ્વ કરાવું, સમજાવું, મારી બધી વાત કરું, થોડીક અન્ય ચર્ચાઓ થાય, આપણી જાહેરાત કરું, આટલું બધું કરતાંય કેટલી વાર લાગે છે આપણું પેપર પૂરું કરવામાં? સમલંબ 40 મિનિટ સમથિંગ ટાઈમ લાગે છે. હવે વિચારો કે જ્યારે આટલો સમય લાગતો હોય તો તમારા લોકોએ તો શું કરવાનું છે? ખાલી ને ખાલી લખવાની છે, બીજી બકવાસ કરવાની જ નથી. તો તમારા લોકોનું કામ આરામથી ટાઈમમાં પૂરું થઈ જવું જોઈએ, બરાબર? આ ધ્યાન રાખીને કામ કરવાનું. અને હા, આ તો તમને લોકોને સમજી લો કે 5 પેપરના સેક્શન એ એટલે કંઈ મોટી વાત નથી. આવી રીતે તમને અઢળક પેપર સોલ્યુશન કરાવીશું, અઢળક, કમસે કમ 20 પેપર એક વિષયના, એટલે 2000થી વધારે MCQ તમારા લોકોના સોલ્વ થશે. અને એ સિરીઝ યુટ્યુબ ઉપર શરૂ થશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો, ABC ક્લાસીસ ગાંધીનગર સર્ચ કરીને એમાં નોટિફિકેશન ચાલુ કરી દેજો. બહુ જ બેનિફિટ થશે. ખાસમાં ખાસ તૈયારી આપણે કરવાના છીએ. અને જો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અભ્યાસ કરી રહ્યા હોય તો બહુ જ સારી વાત છે. અને જો અન્ય કઈ જગ્યાએ ફાઇલ તમને મળી હોય તો પ્લીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણા ક્રેશ કોર્સ વગેરે કે અન્ય જે કોઈ ફ્રી કોર્સ છે એની અંદર જોડાઈ અને બનતા પૂરા પ્રયત્નો કરવાના છે કે આપણે સારું રિઝલ્ટ લાવી શકીએ. ચલો, તો બાકીની ચર્ચાઓ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય બાય.